નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 વિષય કોમ્પ્યુટર અધ્યયન MCQ સવાલ જવાબ એટલે કે બહુ વિકલ્પ પ્રશ્નો. પ્રશ્ન 1. સામાન્ય રોજિંદા ધંધાકીય કાર્યથી મળીને અચૂક પ્રમાણે તે પ્રકારના કાર્ય માટે કોમ્પ્યુટરનો ઉપયોગ થતો હોવાને કારણે કોમ્પ્યુટરને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ કોમ્પ્યુટર પર્પઝ મશીન. પ્રશ્ન નંબર 2. કોઈ કાર્ય કરવા માટે એક પછી એક ક્રમશ સૂચનાઓને તૈયાર કરવામાં આવેલી માર્ગદર્શિકાને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી અલ્ગોરિધમ. પ્રશ્ન નંબર 3. કોમ્પ્યુટરને યોગ્ય સૂચનાઓને સેટ ઓફ ઇન્સ્ટ્રક્શન આપવાથી તે નીચે પૈકી કયા કાર્યો કરે છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી આપેલ તમામ. પ્રશ્ન નંબર 4 વિદ્યાર્થી મિત્રો, કોમ્પ્યુટર ખાલી કયા પ્રકારની માહિતી માટે વપરાય છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી આપેલ તમામ. પ્રશ્ન નંબર 5. કોમ્પ્યુટર ઉપયોગ કરતા કોમ્પ્યુટરને ડેટા સૂચનાઓનો જે સેટ આપે છે તેને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ઇનપુટ. પ્રશ્ન નંબર 6. કોમ્પ્યુટર દાખલ કરવામાં આવેલા ડેટા અને સૂચનાઓ ઉપર પ્રક્રિયા કરીને ઉપયોગકર્તાને પરિણામ આપે છે તેને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ આઉટપુટ. પ્રશ્ન નંબર 7 વિદ્યાર્થી મિત્રો, નીચેનામાંથી કોમ્પ્યુટરનો લાક્ષણિક પ્રવાહ કયો છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ઇનપુટ પ્રક્રિયા અને આઉટપુટ. પ્રશ્ન નંબર 8. કમ્પ્યુટર નીચે પૈકી કઈ ભાષા વાંચે છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી યંત્ર. પ્રશ્ન નંબર 9. કોઈ કાર્ય કરવા માટે યંત્ર સમજી શકે તે સ્વરૂપમાં લખેલી ક્રમશ સૂચનાઓને શેનો નિર્દેશ કરે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ પ્રોગ્રામ. પ્રશ્ન નંબર 10. નીચેનામાંથી કઈ બાબત એવી છે જે ડેટા અને અમલ કરવાની સૂચનાઓને કોમ્પ્યુટર યાદ રાખે છે તે માટે એકરૂપ છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ સંગ્રહિત પ્રોગ્રામનો ખ્યાલ. પ્રશ્ન નંબર 11. ખાલી જગ્યા કોમ્પ્યુટરના ડેટા અને સૂચનાઓને દાખલ કરવાની સગવડ પૂરી પાડે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ઇનપુટ યુનિટ. પ્રશ્ન નંબર 12. નીચેનામાંથી કયું ઇનપુટ એકમને ઉદાહરણ છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી સુપર માર્કેટમાં વપરાતું બારકોડ રીડર. પ્રશ્ન નંબર 13. એકમો કે જે નિવેશ કરવાના કાર્ય માટે વપરાય છે તેને ખાલી જગ્યા કહે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ઇનપુટ ડિવાઇસીસ. પ્રશ્ન નંબર 14. માઉસ તથા કીબોર્ડ ખાલી જગ્યા છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ઇનપુટ ડિવાઇસીસ. પ્રશ્ન નંબર 15. એકમો કે જે નિર્ણય દર્શાવવાના કાર્ય માટે વપરાય છે તેને ખાલી જગ્યા કહે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ આઉટપુટ ડિવાઇસીસ. પ્રશ્ન નંબર 16. મોનિટર અને પ્રિન્ટર એ ખાલી જગ્યા છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી આઉટપુટ ડિવાઇસીસ. પ્રશ્ન નંબર 17. ડેટા અને સૂચનાઓને ખાલી જગ્યા મારફત દાખલ કરવાની રીત ટાઈપ રાઇટરનો ઉપયોગ કરે છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી કીબોર્ડ.
પ્રશ્ન નંબર 18 ખાલી જગ્યા દ્વારા કોમ્પ્યુટર ડેટા અને સૂચનાઓ દાખલ કરી શકાય છે. તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી આપેલ તમામ. પ્રશ્ન નંબર 19 નીચે પૈકી કયો બારકોડ રીડર જોવા મળે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ સુપર માર્કેટમાં. પ્રશ્ન નંબર 20 ખાલી જગ્યા સ્ક્રીન ઉપરના પોઇન્ટરના હલનચલન ઉપર ખાલી જગ્યા નિયંત્રણ રાખે છે. એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી માઉસ. પ્રશ્ન નંબર 21 વિદ્યાર્થી મિત્રો માઉસ પર ઓછામાં ઓછા ખાલી જગ્યા બટન હોય છે. તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 1 B1. પ્રશ્ન નંબર 22 કોમ્પ્યુટરમાં ડેટા દાખલ કરતી વખતે નીચેનામાંથી કયો એકમ પ્રશ્ન નંબર 22 કોમ્પ્યુટર ડેટા દાખલ કરતી વખતે નીચેનામાંથી કયો એકમ આપેલા ડેટાની યંત્ર વાંચી શકે તે સ્વરૂપ ફેરવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ઇનપુટ. પ્રશ્ન નંબર 23 નીચેનામાંથી કયો કોમ્પ્યુટરની મેમરી શેનો સંગ્રહ કરે છે? તેનો જવાબ છે વિદ્યાર્થીઓ ડી આપેલ તમામ. પ્રશ્ન નંબર 24 નીચેનામાંથી મેમરીનો કયો પ્રકાર મોંઘો, ઝડપી અને કદમાં મર્યાદિત હોય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી એ અથવા સી. પ્રશ્ન નંબર 25 પ્રાઇમરી મેમરીનું બીજું નામ શું છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી અસ્થાયી. પ્રશ્ન નંબર 26 કોમ્પ્યુટર સ્વિચ બંધ કરવામાં આવે અથવા કોમ્પ્યુટરને રીસેટ કરવામાં આવે ત્યારે ખાલી જગ્યા મેમરીમાં રહેલ માહિતીનો નાશ થાય છે. તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી અસ્થાયી. પ્રશ્ન નંબર 27 વિદ્યાર્થી મિત્રો જુદા જુદા એકમો મારફતે નિવેશ કરાયેલ માહિતી સૌપ્રથમ ખાલી જગ્યા મેમરીમાં જાય છે. તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ અસ્થાયી. પ્રશ્ન નંબર 28 જુદા જુદા એકમો મારફત નિવેશ કરાયેલ માહિતી પ્રાઇમરી મેમરીમાં ખાલી જગ્યા કહે છે. તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ઇલેક્ટ્રોનિક. પ્રશ્ન નંબર 29 કોમ્પ્યુટરમાં માહિતીનો પ્રાથમિક સંગ્રહ કરનાર મેમરી ખાલી જગ્યા અર્થાત મેમરી હોય છે. તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી પ્રાઇમરી. પ્રશ્ન નંબર 30 વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા મેમરી પ્રક્રિયા દ્વારા તૈયાર થયેલા પરિણામોને ક્ષણિક કે ટૂંકા ગાળા માટે સંગ્રહ કરે છે. તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી વોલેટાઇલ. પ્રશ્ન નંબર 31 વિદ્યાર્થી મિત્રો મુખ્ય મેમરીમાં રહેલા માહિતીનો નાશ ક્યારે થાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી એ તથા બંને. પ્રશ્ન નંબર 32 નીચેનામાંથી સેકન્ડરી મેમરીમાં કઈ લાક્ષણિકતા છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી પ્રાઇમરી મેમરી કરતાં સ્થાયી અને ધીમી. પ્રશ્ન નંબર 33 વિદ્યાર્થી મિત્રો કોમ્પ્યુટરમાં માહિતીની લાંબા સમય સુધી સાચવવા માટે ખાલી જગ્યા મેમરીની જરૂર પડે છે. તેનો જવાબ છે વિદ્યાર્થી એ સેકન્ડરી. પ્રશ્ન નંબર 34 સેકન્ડરી મેમરી અર્થાત ખાલી જગ્યા મેમરી છે. તેનો જવાબ છે વિદ્યાર્થી બી ગૌણ. પ્રશ્ન નંબર 35 જે એકમો સેકન્ડરી મેમરીનો ઉપયોગ કરે છે તેને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ. પ્રશ્ન નંબર 36 વિદ્યાર્થી મિત્રો હાર્ડ ડિસ્ક અને કોમ્પેક્ટ ડિસ્ક સીડીએસ નીચેનામાંથી કયા પ્રકારનો એકમનું ઉદાહરણ છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી સેકન્ડરી. પ્રશ્ન નંબર 37 નીચેનામાંથી કયો એકમ ગાણિતિક અને તાર્કિક ગણતરી કરે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ગાણિતિક તાર્કિક એકમ.
પ્રશ્ન નંબર 38, નીચેનામાંથી કયો એકમ સૂચનાઓને અમલનું સંચાલન અને કમ્પ્યુટરના અન્ય ભાગોના કાર્યો પર નિયંત્રણ કરે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી, કંટ્રોલ. પ્રશ્ન નંબર 39, ALU અને કંટ્રોલ યુનિટનું સુસંગઠન શું બનાવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. પ્રશ્ન નંબર 40, વિદ્યાર્થી મિત્રો, કોમ્પ્યુટરનો કયો ભાગ કોમ્પ્યુટરના મગજ તરીકે ઓળખાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. પ્રશ્ન નંબર 41, ALUનું આખું નામ શું છે? તો વિદ્યાર્થી મિત્રો અરિથમેટિક લોજિક યુનિટ બી. પ્રશ્ન નંબર 42, CUનું આખું નામ છે બી, કંટ્રોલ યુનિટ. પ્રશ્ન નંબર 43, CPUનું આખું નામ છે એ, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. પ્રશ્ન નંબર 44, નીચે પૈકી શેમાં કેટલીક અતિ ઝડપી મેમરી પણ હોય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ, CPU. પ્રશ્ન નંબર 45, નીચેનામાંથી કયું આઉટપુટ એકમનું ઉદાહરણ છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી, પ્રિન્ટર. પ્રશ્ન નંબર 46, ખાલી જગ્યા એટલે વિઝ્યુઅલ સ્ક્રીન, દ્રષ્ટિ વિષયક પડદો ખાલી છે. એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ, મોનિટર. પ્રશ્ન નંબર 47, ખાલી જગ્યા કોમ્પ્યુટર આખા બોક્સની દ્રષ્ટિ વિષયક રચનાનો નિર્દેશ કરે છે. એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી, મોનિટર. પ્રશ્ન નંબર 48, કોમ્પ્યુટરની માહિતી પ્રદર્શન કરતી સ્ક્રીનને ખાલી જગ્યા કહે છે. એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી, મોનિટર. પ્રશ્ન નંબર 49, અગાઉના મોનિટરોને ખાલી જગ્યા સેટમાં હતા. એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો આપેલ તમામ ડી. પ્રશ્ન નંબર 50, અગાઉના મોનિટરમાં માહિતી પ્રદર્શિત થતી હતી. એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી, એ તથા બંને. પ્રશ્ન નંબર 51, હાલમાં રંગીન મોનિટર ખાલી જગ્યા માહિતી પ્રદર્શિત કરવા માટે સક્ષમ છે. તેનો જવાબ છે વિદ્યાર્થી ડી, આપેલ તમામ. પ્રશ્ન નંબર 22, ધ્વનિ સાઉન્ડનું નિર્ગમ કરવા માટે વિશિષ્ટ એકમો જેમ કે ખાલી જગ્યાનો ઉપયોગ કરવામાં આવે છે. તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી, એ તથા બંને. પ્રશ્ન નંબર 53, કોમ્પ્યુટરની માહિતી કાગળ પર છાપવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી, પ્રિન્ટર. પ્રશ્ન નંબર 54, પ્રોસેસિંગ યુનિટ દ્વારા પ્રક્રિયા કરીને મેળવાયેલા નિર્ગમ પર નીચે પૈકી શું કરી શકાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી, આપેલ તમામ. પ્રશ્ન નંબર 55, વિદ્યાર્થી મિત્રો, નિવેશ અર્થાત જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ, ઇનપુટ. પ્રશ્ન નંબર 56, નિર્ગમ અર્થાત જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી, આઉટપુટ. પ્રશ્ન નંબર 57, નીચે પૈકી કઈ કોમ્પ્યુટરની લાક્ષણિકતા નથી? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી, ગમો, અણગમો.
પ્રશ્ન નંબર 58 વિદ્યાર્થી મિત્રો, ડેટા અને સૂચનાઓને કોમ્પ્યુટરની મેમરીમાં સંગ્રહ કરવા પછી ખાલી જગ્યાની જરૂર રહેતી નથી. એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી આપેલ પૈકી એક પણ નહીં. પ્રશ્ન નંબર 59, વિપુલ પ્રમાણે સંગ્રહિત ડેટામાંથી અથવા ઇન્ટરનેટ પરથી કોઈ માહિતી શોધવા જેવા કેટલાક કાર્યો ખાલી જગ્યા વિના અશક્ય છે. તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ સ્વયં સંચાલન. પ્રશ્ન નંબર 60, ગૂંચવણ ભરેલ અને ખાલી જગ્યા ગણતરીઓ કોઈ પણ ભૂલ વગર ઉચ્ચ ગુણવત્તા સાથે કરવા માટે કોમ્પ્યુટર સક્ષમ છે. એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી એ તથા બંને. પ્રશ્ન નંબર 61 વિદ્યાર્થી મિત્રો, જાણતા કે અજાણતા ગાર્બેજ અથવા ખરાબ ખોટું ઇનપુટ આપવામાં આવે તો ગાર્બેજ ખોટું પરિણામ મળે છે, જેને ખાલી જગ્યા કહે છે. એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ. પ્રશ્ન નંબર 62 વિદ્યાર્થી મિત્રો, GIGOનું પૂર્ણ સ્વરૂપ છે એ ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ. પ્રશ્ન નંબર 63 વિદ્યાર્થી મિત્રો, વિદ્યાર્થી મિત્રો, કોમ્પ્યુટર તેની ખાલી જગ્યા મેમરીમાં વિપુલ પ્રમાણમાં ડેટાનો સંગ્રહ ઘણા સમય સુધી કરી શકે છે. એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ગૌણ સેકન્ડરી. પ્રશ્ન નંબર 64, ખાલી જગ્યા મેમરીમાં ચોક્કસ માહિતીને ડિલીટ કરવામાં ન આવે ત્યાં સુધી તે માહિતી મેમરીમાં સંગ્રહિત રહે છે. એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી સેકન્ડરી ગૌણ. પ્રશ્ન નંબર 65 વિદ્યાર્થી મિત્રો, નીચે પૈકી કઈ માનવ મર્યાદામાં કોમ્પ્યુટરમાં નથી? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો આપેલ તમામ. પ્રશ્ન નંબર 66, ખાલી જગ્યાથી પુષ્કળ સમય અને નાણાંનો બચાવ થાય છે. તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ પ્રોગ્રામિંગ. પ્રશ્ન નંબર 67, નીચેનામાંથી શું સોફ્ટવેરનો ભાગ છે? ખાલી જગ્યાનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી આપેલ તમામ. પ્રશ્ન નંબર 68, કોમ્પ્યુટર પ્રોગ્રામ્સ ડેટા અને પ્રોગ્રામ્સ સંબંધિત દસ્તાવેજ જેમ કે કોમ્પ્લેક્સ ટિપ્પણના સમૂહને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી સોફ્ટવેર. પ્રશ્ન નંબર 69, નીચેનામાંથી કયો વિકલ્પ હાર્ડવેર શબ્દનો નિર્દેશ કરે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી કોમ્પ્યુટરના ભૌતિક ભાગ. પ્રશ્ન નંબર 70 વિદ્યાર્થી મિત્રો, કોમ્પ્યુટરની ભૌતિક ભાગને ખાલી જગ્યા કહે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી હાર્ડવેર. પ્રશ્ન નંબર 71, ખાલી જગ્યા હાર્ડવેરનું ઉદાહરણ છે? તેનો જવાબ છે વિદ્યાર્થી ડી આપેલ તમામ. પ્રશ્ન નંબર 72, નીચે પૈકી કયું હાર્ડવેર નથી? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી સોફ્ટવેર. પ્રશ્ન નંબર 73, જો સોફ્ટવેર નીચેનાઓ હાર્ડવેર સાથે જોડાયેલ હોય તો તેને ખાલી જગ્યા કહે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ફર્મર. પ્રશ્ન નંબર 74, ખાલી જગ્યાની ખરીદી સાથે ફર્મવેર મફતમાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો આપેલ ડી આપેલ તમામ. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો નવા વિડીયો જોવા માટે.